મિત્રો, 22 ઓગસ્ટની સવારે એક ભયાનક વિડિયો વાયરલ થયો છે। આ વિડિયોમાં 28 વર્ષની એક મહિલા સીડી પરથી નીચે દોડતી જોવા મળે છે। તે સંપૂર્ણપણે નગ્ન છે અને તેના શરીરનો ઉપરનો ભાગ આગમાં સળગી રહ્યો છે। આગળની ફ્રેમમાં તે મહિલા ફ્લોર પર બેઠી છે। તેના બધા કપડાં આગથી બળી ગયા છે અને તે સંપૂર્ણપણે નગ્ન થઈ ગઈ છે અને એક મહિલા તેના પર પાણી રેડી રહી છે। જેણે પણ આ વિડિયો જોયો તેનું હૃદય ધ્રુજી ઉઠ્યું। પરંતુ આ પછી તરત જ તેને લગતી એક ખબર આવે છે। આ ઘટના ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની હતી। તે મહિલાનું નામ નિક્કી છે। તે મહિલા 28 વર્ષની છે। તેના પતિ દ્વારા તેની સાથે ખૂબ જ ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું અને પતિએ પોતે તેને આગ લગાવી દીધી હતી। પરંતુ મિત્રો, તેણે આવું કેમ કર્યું? છેવટે શું થયું હતું? તે મહિલાનું શું થાય છે? તો મિત્રો, શું થાય છે ચાલો આખી વાર્તા જાણીએ। આ વિડિયોમાં એક ચોંકાવનારી વાર્તા છે। પરંતુ વિડિયો સાથે આગળ વધતા પહેલા હું તમને થોડી વિનંતી કરું છું કે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી મારું મનોબળ વધતું રહે। મિત્રો, આ વાર્તા ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાના દાદરી તહસીલની છે। રૂપવાસા ગામ નામનું એક ગામ છે। તે ગામમાં એક રહેવાસી છે જેનું નામ ભિજારી સિંહ છે। તેને 2 દીકરીઓ અને એક દીકરો છે। મિત્રો, બંને દીકરીઓ સાથે મોટી થઈ રહી હતી। તેઓ સુંદર, શિક્ષિત હતી અને ભિજારી સિંહ તેમના લગ્ન માટે છોકરાની શોધમાં હતા। છોકરીઓ પ્રતિભાશાળી, મેકઅપ આર્ટિસ્ટ હતી અને જો તેઓ ઈચ્છતી હોત તો તેઓ સરળતાથી પ્રેમ લગ્ન કરી શક્યા હોત। કોઈ પણ છોકરો તેમને સરળતાથી પસંદ કરી શકતો હતો। તેઓ એટલી સુંદર હતી કે તેઓ દહેજ વિના લગ્ન કરી શક્યા હોત। પરંતુ મિત્રો, તેઓ ગુર્જર સમુદાયના હતા। ગુર્જર સમુદાયનો અર્થ એ છે કે તેમના નિયમો ખૂબ જ કડક છે અને તેથી જ તેઓ તેમના પિતાના નિર્ણયો પર આધાર રાખતી હતી કે તેઓ જ્યાં તેમના પિતા કહેશે ત્યાં લગ્ન કરશે। મિત્રો, તેમના પિતા ભિજારી સિંહ એક મેડ શોધી રહ્યા હતા અને તેમની શોધ 2016માં સમાપ્ત થઈ ગઈ જ્યારે તેમણે 2 ભાઈઓની જોડી જોઈ। તેમને પહેલી નજરે જ ગમ્યા, પરંતુ અહીં તેમણે એક મોટી ભૂલ કરી। તેમને છોકરાઓ શું કરે છે અને તેમનો વ્યવસાય શું છે તે વિશે તે વધુ ખબર લેતા નથી। તેમને જે કંઈ જાણવા મળ્યું તે એ હતું કે બંને ભાઈઓના પિતા કરિયાણાની દુકાન ચલાવતા હતા। ત્યાં 3 માળનું ઘર હતું। છોકરાઓ નોકરી શોધી રહ્યા હતા। તેથી તેમના પિતાએ વિચાર્યું કે તેમનો ધંધો સારો છે અને તેમનો આધાર સારો છે, તે સારું છે, તો તેનો અર્થ એ કે તેમને ક્યાંક નોકરી મળશે। તેથી જ તે પોતાની દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી ગોઠવે છે। તે સ્કોર્પિયો, બુલેટ, સોનું ચાંદી બધું જ તૈયાર કરે છે। એવું બન્યું કે આ 2 યુગલોના લગ્ન એક જ મંડપમાં થશે। તેમની મોટી દીકરીનું નામ કંચન હતું અને નાની દીકરીનું નામ નિક્કી હતું અને મોટા ભાઈનું નામ રોહિત હતું। નાનાનું નામ વિપિન હતું। તેથી લગ્ન 10-20 ડિસેમ્બર 2016ના રોજ નક્કી થયા। પરંતુ મિત્રો, તે જ સમયે નોટબંધી આવે છે અને નોટબંધી ઘણા મોટા લોકોની કમર તોડી નાખે છે અને ઘણા લગ્ન મુલતવી રાખવામાં આવે છે કારણ કે બધું રોકડથી કરવું પડે છે અને તે સમયે રોકડ ઉપલબ્ધ નહોતી। પરંતુ ભિજારી સિંહજીએ બધી વ્યવસ્થા કરી હતી। તેમણે કહ્યું કે જો લગ્ન થશે તો તે એક જ તારીખે અને ખૂબ જ ધામધૂમથી થશે અને કોઈ કસર છોડવામાં આવશે નહીં। મિત્રો, તેમણે ઘણો ખર્ચ કર્યો। સ્કોર્પિયો, ટોપ મોડેલ બુલેટ, સોનું ચાંદી, રોકડ રકમ આપી, એટલે કે દીકરીઓ સાથે સાસરિયા કે જમાઈઓનું આખું ઘર ભરાઈ ગયું। દીકરીઓ ત્યાં ગઈ ત્યારે તેઓ તેમના પતિઓ સાથે રહેવા લાગી। તે 3 માળનું ઘર હતું। મોટી દીકરી કંચન તેના પતિ રોહિત સાથે બીજા માળે રહેવા લાગી। નાનો દીકરો વિપિન તેની પત્ની નિક્કી સાથે 3જા માળે રહેવા લાગ્યો। આ 2 ભાઈઓના માતાપિતા સતવીર સિંહ અને દયા નીચે રહેવા લાગ્યા। હવે મિત્રો, થોડા દિવસો પછી ખબર પડી કે આ 2 ભાઈઓ કોઈ કામ કરતા નથી।
આ તેમનું કામ નથી. તેમનું એકમાત્ર કામ આખો દિવસ ફરવાનું અને છોકરીઓ સાથે ચેંચાળા કરવાનું છે. હવે આ લોકોના સપના ચકનાચૂર થઈ ગયા. તેઓ આખી રાત્રે 2 થી 3 થી 4 વાગ્યા સુધી ઘરે આવતા નહોતા. તેથી વિપિન ખૂબ જ બગડી ગયો હતો. જ્યારે નિક્કી તેની પત્નીએ તેના પતિને આ વાત કહી, ત્યારે તેનો પતિ વિપિન નિક્કીને કહે છે કે તું મારી માતા છે જે મને પૂછે છે કે મારે ક્યાં જવું જોઈએ, મારે ક્યાં ન જવું જોઈએ, મારે ક્યારે આવવું જોઈએ, મારે ક્યારે ન આવવું જોઈએ, મારી લાગણી શું છે. હવે મિત્રો, જ્યારે નિક્કી તેની સાસુને આ વાત કહે છે, ત્યારે દયા કહે છે કે હવે તમે પુરુષો પર નજર રાખશો. તેઓ જ્યાં ઈચ્છે ત્યાં ફરે છે. તું તેને કેટલું રોકી શકશે? તો તેને જે કંઈ કરી રહ્યો છે તે કરવા દે. ઘરે તો આવે જ છે. હવે મિત્રો, આ ખૂબ આગળ વધી ગયું અને રોહિત સાથે પણ એવું જ હતું. એટલે કે મોટી બહેન કંચન સાથે પણ એવું જ બન્યું. પરંતુ વિપિન નિક્કીને વધુ મારતો હતો. તેથી જ્યારે કંચન તેની બહેન વતી બોલતી હતી, ત્યારે રોહિત પણ તેના ભાઈ વતી બોલવા લાગ્યો. તે કંચન પર હાથ ઉપાડવા લાગ્યો હતો. તેથી જીવન મુશ્કેલ બન્યું. જ્યારે આ વાત હદ વટાવી ગઈ, ત્યારે પહેલા હોકરીઓએ વિચાર્યું કે પિતાજીને શું કહેવું. પરંતુ જ્યારે તે ખૂબ વધી ગયું, ત્યારે બંને બહેનોએ તેમના પિતાજીને કહ્યું. પિતાજીએ કહ્યું કે અમે ભૂલ કરી છે, અમે તેમનો ચહેરો જોયો, અમે વધુ જાણકારી ના લીધી. પણ દીકરી, હવે તમે પરણી ગઈ છો તો અમારો સમાજ એવો છે કે તમારે તેમની સાથે તમારું જીવન વિતાવવાનું છે. મિત્રો, પછી પંચાયત થઈ બંનેને સમજાવવામાં આવ્યું કે જો તું આવું કરશે તો તે કેવી રીતે ચાલશે. બંનેએ પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થાય. અમુક યોગ્ય રીતે રહીશું, અમે કામ નોકરી પણ શોધીશું. પણ મિત્રો, તેઓ થોડા દિવસ સારી રીતે રહ્યા, પણ પછી તે બંને ભાઈઓનું એ જ નાટક ફરી શરૂ થયું. હવે આ બંને બહેનો નારાજ થઈ ગઈ. પછી તેઓએ તેમના પિતાને કહ્યું. તો તેમના પિતાએ, જે ભિજારી સિંહજી હતા, તેમને કહ્યું કે ઠીક છે, તમે બંને શું કરવા માંગે છે. તો તેમને કહ્યું કે અમે ખૂબ સારી મેકઅપ આર્ટિસ્ટ છીએ. તો પિતાજી, અમને સલૂન ખોલી આપો, અમને સ્ટુડિયો ખોલી આપો. તો ભિજારી સિંહજીએ કહ્યું ઠીક છે. હવે મિત્રો, જ્યારે તેઓએ તેમના સાસરિયામાં આ બાબતે ચર્ચા કરી, ત્યારે પરિવારના સભ્યો બિલકુલ સંમત ન થયા. ના, તમારે બહાર જવાની જરૂર નથી. તેઓ પોતે બહાર જતા હતા, પણ તેઓ વહુઓને કામ પર જવા દેવા માંગતા ન હતા. પરંતુ તેઓએ કહ્યું, ના, અમે અમારું પોતાનું પાર્લર ખોલીશું. તો મિત્રો, તેમણે તેમના પિતા પાસે મદદ માંગી. તેમના પિતાએ બધા પૈસા આપ્યા. તેમણે બધું રોકાણ કર્યું અને તેમણે નિક્કી અને વિપિન રહેતા હતા તે જ ઘરના 3જા માળે પોતાનું સલૂન બનાવ્યું. ભિજારી સિંહજીએ બધા પૈસા આપ્યા હતા. ધીમે ધીમે સલૂન કામ કરવા લાગ્યું, કારણ કે તે ખૂબ સારી રીતે મેકઅપ કરતી હતી. તેથી દર મહિને તેઓ લાખો રૂપિયા કમાવવા લાગ્યા. જ્યારે આવક આવવા લાગી, ત્યારે તેમના પતિ વિપિન અને રોહિતે કહ્યું કે તેઓ પણ તેમાં હિસ્સો ઈચ્છે છે. અને તે દરમિયાન તેઓ પતિ પત્ની હતા અને તેમણે બંનેને બાળકો પણ હતા. કંચનને 2 બાળકો હતા અને નિક્કીને પણ એક પુત્ર હતો. કોઈક રીતે 2016માં 1-2 પંચાયતો પણ થઈ અને ધંધો ધીમે ધીમે ચાલતો રહ્યો. ફેબ્રુઆરી 2025 મહિનો આવ્યો. 11 ફેબ્રુઆરીના રોજ એક દિવસ લગ્નનો માહોલ હોવાથી ગ્રાહકો આવ્યા હતા. તેમનો સલૂન મહિલાઓથી ભરેલો હતો. પછી વિપિન આવે છે અને નિક્કી અને કંચનને જ મારતો નથી, પરંતુ તે ક્લાયન્ટ અને મેકઅપ કરાવવા આવેલી મહિલાઓ સાથે પણ ગેરવર્તન અને અભદ્ર વર્તન કરે છે. તે પછી, કારણ કે તે તેની પત્ની હતી, નિક્કી તે સહન કરે છે. પરંતુ મિત્રો, જ્યારે તેઓ ઘરે જાય છે, ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યોને કહે છે કે અમે એક પાર્લરમાં ગયા હતા અને પાર્લર લેડીના પતિએ અમારી સાથે ખરાબ વર્તન કર્યું અને અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. અમને મારવામાં આવ્યો છે.
હવે જ્યારે તેમના પરિવારના સભ્યોએ આ મહિલાઓ વિશે સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને તે પછી એક દિવસ તે લોકોએ વિપિનને રસ્તા પર ઘેરી લીધો અને તેને માર માર્યો. હવે આ મામલાથી ઘણો હોબાળો મચી ગયો છે. ઘરની લોકોએ કહ્યું કે આ બે બહેનોએ ગુંડાઓને ભાડે રાખ્યા હતા અને વિપિનને માર માર્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે જે મહિલાઓ સાથે તેને દુર્વ્યવહાર કર્યો હતો તેમના પરિવારના સભ્યોએ તેને માર માર્યો હતો. હવે ફરી એકવાર તેને ઘરે માર મારવામાં આવ્યો. મામલો ખૂબ જ ગંભીર બની ગયો. બંને બહેનોએ કહ્યું કે હવે અમે અહીં કોઈ પણ સંજોગોમાં રહી શકતા નથી. તેઓએ તેમના પિતાને ફોન કર્યો અને તેમના પિતા સાથે તેમના ઘરે ગઈ. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે હવે તેમની આવક બંધ થઈ ગઈ કારણ કે તમે સમજી શકો છો કે તેઓ પૈસા કમાવવાના મશીન હતા. બંને બહેનો કમાતી હતી અને આ રીતે તેઓ તેમના ખર્ચાઓ પૂરા કરતી હતી. તેઓ લડાઈ કરીને પૈસા લેતા હતા. તેથી તે પછી આ લોકો તેમના સંબંધીઓ સાથે તેમના ગામ પહોંચે છે અને ત્યાં તેઓ ભિજારી સિંહજી પાસે પોતાની ભૂલ સ્વીકારે છે અને કહે છે કે કૃપા કરીને અમને માફ કરો, અમે ભૂલ કરી છે. હવે આવું ફરી નહીં થાય અને અમે તેમને કંઈ નહીં કહીએ. અમે પણ અમારું કામ કરીશું. હવે મિત્રો, પંચાયત દ્વારા ફરીથી નિર્ણય લેવામાં આવ્યો. જો કે આ છોકરીઓ જવા માટે તૈયાર નહોતી, પરંતુ હાલ પૂરતા તેઓ ચાલી ગઈ. જો તેઓ પોલીસ પાસે ગયા હોત તો મામલો ઉકેલાઈ ગયો હોત, પરંતુ એવું કંઈ બન્યું નહીં. પછી છોકરીઓ આવી અને તેમના ઘરે રહેવા લાગી. તે એ જ સલૂન ચલાવવા લાગી. પરંતુ મિત્રો, અહીં છેલ્લા 7 થી 8 દિવસથી મામલો ઘણો આગળ વધી ગયો હતો. નિક્કી અને વિપિન રોજ લડતા હતા. રોહિત અને કંચન વચ્ચે ઝઘડા થતા હતા. રોહિત કંચનને એટલો ત્રાસ આપતો હતો કે 20 ઓગસ્ટની રાત્રે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી તે લડતો રહ્યો. હાલત એવી થઈ ગઈ કે કંચનનું બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ ગયું અને તે આખો દિવસ તેના પલંગ પર પડી રહી. સાંજ પડી ગઈ હતી અને 21 ઓગસ્ટે ક્યારે સવાર થઈ અને ક્યારે સાંજ થઈ તે તેને ખબર જ ન પડી અને 21 ઓગસ્ટે વિપિન અને નિક્કી લડવા લાગ્યા. નિક્કીને પહેલા તેની સાસુએ માર માર્યો અને વિપિને તેને ખૂબ માર માર્યો અને પછી રાત સુધી ઝઘડો ચાલુ રહ્યો. કંચન બીજા માળે આવેલા તેના પલંગ પર બધું સાંભળતી રહી. પણ વિચારો, આ તો રોજિંદો નિત્યક્રમ છે અને હવે જ્યારે પણ ઝઘડો થતો ત્યારે તે વિડીયો બનાવતી હતી કારણ કે આ લોકો કહેતા હતા કે અમે કંઈ કહેતા નથી. આ છોકરીઓ ફક્ત નાટક કરે છે, પણ તે 1 કે 2 વિડીયો બનાવે છે જેથી ઓછામાં ઓછું આપણે પંચાયતમાં બતાવીએ કે જુઓ, આ રીતે તે માર મારે છે, ગાળો આપે છે. અને મિત્રો, તે દિવસે પણ તે તેના પલંગ પર સૂતી હતી. તે વિચારતી હતી કે તે આજે કેટલો લડી રહ્યો છે, પણ જ્યારે રાત પડી અને નિક્કીનો અવાજ કે મને બચાવો ખૂબ જ ઝડપથી કંચનના કાન સુધી પહોંચે છે, ત્યારે તે વિચારે છે કે શું થયું છે. હમણાં તે મોબાઈલનો કેમેરો ચાલુ કરે છે અને વિચારે છે કે કદાચ તે આજે પણ લડી રહ્યો છે. તેથી તે કેમેરો ચાલુ કરે છે અને તે પછી તે 3જા માળે જવાનો પ્રયાસ કરે છે જ્યાં નિક્કી અને આ વિપિન રહેતા હતા. ત્યારે મિત્રો, નિક્કી ત્યાંથી દોડીને નીચે આવી રહી હતી. તેના શરીર પરના કપડાં નહોતા, કપડાં બળી ગયા હતા. તે નીચે આવે છે. હવે આ જોઈને તેના હાથમાં રહેલો એ જ મોબાઈલ થોડીક સેકન્ડનો વિડીયો બનાવે છે. ત્યારબાદ પાણી ત્યાં પડ્યું હતું. તે તેના પર પાણી પણ ફેંકે છે. જ્યારે તે આવીને બેસે છે ત્યારે તે પડી જાય છે. વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. તે પછી તે ટુવાલ લાવે છે, તેને ઢાંકે છે, આગ બુઝાવે છે અને અહીં વિપિન અને તેની માતા દયા બંને મળીને તેને મારતા હતા. બંને ત્યાંથી ભાગી જાય છે અને તે પછી કંચન પોતે તેની બહેનની હાલત જોઈને બેહોશ થઈ જાય છે. હાલમાં નિક્કીનો 6 વર્ષનો દીકરો અને મિત્રો હતા. આ બધું તેની નજર સામે બન્યું હતું.
તેના પિતા વિપિન તેના પર કેટલીક વસ્તુઓ ફેંકી હતી અને પછી તેને લાઇટરથી આગ લગાવી દીધી હતી. હાલમાં જ્યારે કંચન ભાનમાં આવે છે ત્યારે તે તેના માતા પિતાને ઘરે બોલાવે છે અને કહે છે કે અહીં આવો, આવું કંઈક થયું છે. તે બધા લોકો દોડી આવે છે અને જ્યારે તેઓ આવીને નિક્કીની હાલત જુએ છે ત્યારે તેમની હાલત વધુ ખરાબ થાય છે. તેના વાળ અને તેના સેન્ડલ વગેરે બધું બળી ગયું હતું અને તે પણ ખરાબ રીતે દાઝી ગઈ હતી. હાલમાં તેને ઉપાડીને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાંના ડોક્ટરો હાર માની લે છે. તેઓ તેને દિલ્હી રેફર કરે છે. પછી તેઓ મિત્રો અને વાક્ય યુદ્ધ માટે જઈ રહ્યા હતા. પોલીસ પણ તેમની સાથે હતી, પરંતુ કમસીબે નિક્કી રસ્તામાં જ મૃત્યુ પામે છે. તે પોતાનો જીવ આપી દે છે. તે પછી પરિવારના સભ્યો આખા નોઈડામાં વિરોધ કરવાનું શરૂ કરે છે અને લોકો તેમની સાથે જોડાય છે. વિપિનની ધરપકડ કરવામાં આવે છે અને એક બપોરે સમાચાર આવે છે કે વિપિન પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પોલીસે તેનો સામનો કર્યો. તેને પગમાં ગોળી વાગી હતી. મિત્રો, હવે બિજારી સિંહજી કહે છે કે જે લોકોએ તેમને બધું આપ્યું હતું તેઓ દરરોજ લડતા હતા કારણ કે હવે તેઓ 35 લાખ રૂપિયા માંગતા હતા. કારણ કે તેઓ 35 લાખ રૂપિયા આપવા માંગતા હતા અને આપણે નવી કાર ખરીદવા માંગતા હતા. તેથી જ ઝઘડા થતા હતા. આ ઉપરાંત તેમણે બહાર જે રીતે ફરતા હતા તેના કારણે ઝઘડા થતા હતા. પરંતુ મિત્રો, બિજારી સિંહજી કહે છે કે યોગીજી જે રીતે ગુનેગારો સાથે કરે છે તે જ રીતે તેમની સાથે પણ થવું જોઈએ. આ આખા પરિવારનો સામનો કરવો જોઈએ અને તેની સાથે તેમના 3 માળના ઘરને બુલડોઝરથી તોડી પાડવું જોઈએ. મિત્રો, તેમનું શું થવું જોઈએ તે કાયદો નક્કી કરશે, પરંતુ તમારે પણ કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપવો જોઈએ. હમણાં માટે મિત્રો, આજ માટે આટલું જ. આગામી વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આભાર.